હાય ફ્રેન્ડ, કેમ છો બધાને? તો આજ તો જો અમે ઘરનું ઘણું બધું કામ કરતા હતા ને વિડીયો તો જો કે આજ લીધો જ નતો, ટાઈમ જ નતો ને અટાણે જો મેં મસ્તીની સાડી પહેરી લીધી. અમારી જેઠાણીની સાડી પહેરી જો કેવી લાગે, અસલ લાગે? કેમેરામાં જોઈ જતા ખરી સાડી કેમ બાકી લાગે. જો કે વધારે પડતા તો બધી મારી સાડીઓ પૂરી થઈ ગઈ હે, બધી સાડીઓના વિડીયો લઈ લીધા હે. એટલે હવે મેં કીધું આજુબાજુ વાળાની માંગીને સાડીઓ લઈ આવું. જો કે હું મારી મમ્મીને ઘરે હોય એટલે મારી કાકીની સાડીઓ બધી પહેરી લીધી, મારી મમ્મીની સાડીઓ બધી પહેરી લીધી. પછી અહીંયા મારી જેઠાણીની સાડીઓ ચાલુ કરી દીધી, મારી હાહુની અડધી સાડીઓ પૂરી કરી લીધી, અડધી બાકી છે. આજ તમારી જેઠાણીની સાડી ઉપાડી આવીશ. અને અમારે છે ને એમ શું ગોલો ખાય છે ને તો ભેગો મારે ગોલો ખાવો એમ શું ખાવા દઈ સર એમ શું મને ગોલો ખાવા દઈ હે આઈ સમસી કા નાખ દીધી એમ કે હાલો ગોલો ખાવા એમ કે આમ પણ મોઢું ખોલતા હું ખવડાવું તો મને ખવડાય તું મને મને તો ખવડાય ઈની તારામાંથી પણ તારામાંથી ખવડાય ને તારી સમસીમાંથી ખાઈ લો. હાલો તમારે ગોલો ખાવું હોય તો અમારે કોરીખડામાં જો કે ગોલા વાળો આવે સારું છે એટલે કે ચીમડે લેવા જાય. અને જો કે અમારી ઈમાન ચોટાણ ગોલો ખાઈશ અને આખો દી છે ને ગુલ્ફી વાળો હોય. જો સવારમાં 11-12 વાગ્યાથી ગુલ્ફી વાળો ચાલુ થઈ જાય. આ બાજુની ગલીમાં આવે, આ બાજુની ગલીમાં, બધી બે બાજુની ગલીમાં આવે. પછી પાછીને અમે આંગણવાડીએ મેળવા જાઉં તો ન્યાય ગોલા વાળો હોય તો ન્યાય ગોલો ખાતી હોય અને ગુલ્ફી વાળો હોય એટલે ન્યાય ગુલ્ફી ગોલો બધું ખાતી એ સારું જોઈએ. હમણાં તો જો કે એને મજા નથી, દવા લઈએ એવા અને ડૉક્ટરે ના પાડી કે બેન તમે એને છે ને ગોલો ને આઈસ્ક્રીમ ને ગુલ્ફી ને એવું બધું ખાવાની મનાઈ છે, તમે ખવડાવતા નહીં. પણ અમારી ઈમાન શું છે કે માનતી નથી, બધું જો ખાઈ જ છે, સારું છે. હવે આ વિડીયો જોહે ને કદાચ ને ઓલો ડૉક્ટર જોઈ જાય ને તો સર્વિસ મારી કહી શકે બેન તમને ખબર નથી પડતી તમે ખવડાવો તો એવું છે ને. જો મેં સાડી પહેરી દીધી છે જેઠાણીની એટલે આ સ્ટોપ કરું જોઈને બધા એમ જ કહે છે કે આ સાડી ઉપાડી ગયું. તો જેઠાણી સાડી ઉપાડી જાય ને અમારે કેટલા બધા વિડીયો અને ફોટા લેવાના છે. તો પહેલાં તો અમે છે ને શોર્ટ વિડીયો લઈ લઈએ, કેટલા બધા મસ્ત મસ્તના ફોટા પાડી લઈએ. તો પહેલાં વિડીયો ફોટા લઈ લઈએ પછી બીજી બધી વાત કરીશું. જો અમે એને કેટલા બધા ફોટા લીધા, વિડીયો લીધા, પણ અમારી ઈમાનસુ હતી ને તો અમારી ઈમાનસુ છે ને ઘડીએ વિડીયોમાં ફોટામાં આવ્યા રાખતી હતી ઘડીએ. પછી અમે જો ઘડીક ફોટા લીધા અને અમુક વિડીયો સારા આવ્યા, અમુક વિડીયો સારા ના આવ્યા. તો ઈમાનસુને અમે એઠે મેળવી આવ્યા હે મારા ફૂઈ પાસે. અને રામુ તો ઘરે નથી ને કરે હજી રામુ ભેગા વિડીયો લઈએ. રામુ તો આમ ગેસ દુકાન બાજુ હવે ખબર નહીં કંઈ આવે. અને પોરબંદર જવાને કહેતા હતા એટલે ગયા છે કદાચ તો પોરબંદર. અને મેં તો જો કે ફોન મારો બંધ કરી દીધો હોય કારણ કે કોઈ ફોન ના આવે ને તો હું વિડીયો બનાવતી હોય ને તો ઘડીએ બધા ફોન કરતા રાખે કે હું કરે ને આમ ને તેમ ને સારું હોય. એટલે મેં કીધું આ તો છે ને મારો ફોન બંધ જ કરી દેવો. તો એવું છે એટલે અટાણે તો કોઈના ફોન આવશે નહીં. અને હવે છે ને મારે થોડા ઘણા વિડીયો લઈ ફોટા બોટા પાડી અને પછી પાછું એઠે જવું છે. પણ એઠે જાય તો પછી તો પાછો વિડીયો લેવાય નહીં કારણ કે અંધારું થઈ જાય. કારણ કે હું સેટ અંધારું થાય ત્યાં સુધી હું વિડીયો લેવાની છે. અને જો કે આ સાડી બહુ મને મસ્ત લાગે છે ને ફોટા એટલા બધા પડ્યા છે એટલે એમ બધા વખાણે બહુ જ કરે છે કે નજર ના લાગે કે કેવી મસ્ત લાગે. તો એવું છે ને મને જો હું તો ભાઈ ગમે અહીંયાથી ગમે એની સાડી ઉપાડી જાઉં તો આવું છે. અને જો અમારે કેમેરામેન આવી ગયા છે આગળ અમારે વિડીયો બધું ઉતારવાનું છે. એ ઈમાનસુ હેઠે છે કે હજી અહીં છે અમારી ઈમાનસુ જાય હેઠે ધૂળ સુથે જો હિમસુ શું કરે ધૂળ સુથે તાર પપ્પા સર્વિસ કરી નાખશે. એય હિમસુ તાર ગામમાં આવું જેને ગામમાં જવાનું કહે તો ડાયરેક્ટ હાથ પાડ દે કે હા. એટલે એને એમ હતું કે મમ્મી સાડી પહેરી તૈયાર થયા તો મને ગામમાં લઈ જાય. તો કયું નહીં કહેતી હતી કે હાલો પપ્પા ગામમાં જઈએ. પણ ગામમાં હમણાં તો જો કે જવું નથી. હમણાં તો થોડાક દી ઘરે જ રહેવું છે, થોડું ઘણું કામ છે. અને મમ્મીનો ફોન આવે એટલે ડાયરેક્ટ ખીજગઢ પૂગી જવાનું છે કારણ કે ગાય વ્યાવાની છે એટલે નહીં. જો કે પવન બહુ જ ન છે મેં તો જો કે હાદી હાડી વારી છે એમને. અને બધા કહેતા હોય કે આ હાડી વેર તો અસલ લાગે તો હવે આવી જ એટલે કંઈ ટેન્શન ના રહે ને ખાલી એક શેડો નાખી લે એટલે રેડી હાડી વળી ગઈ.
અને અહીંયા જો કે ઝાડવા છે એટલે વાંધો નથી આવતો, સાંયું ખાઈ આવી જાય એટલે કે જો કે તેડકો છે અટાણે. મારી માનસી તો તમે જોઉં છો કે મારી માનસી શું કરે. તો હાલો હવે અમે ફટાફટ થોડાક વિડીયો ઉતારી લઈએ, પછી પાછી વાત કરીશું આપણે. જો અમે ઘણા બધા વિડીયો લીધા, ઘણા બધા ફોટા પાડ્યા. જો કે હમણાં તો આ એટલા જ ફોટા વિડીયો આ જ હાડીમાં આવવાના છે. અને જો કે આજ તમારી જેઠાણીની હાડી પહેરી છે એટલે ઘણા બધા આજુબાજુ વાળા છે ને બધે પૂછશે કે આજ કીની હાડી પડી, કીની હાડી. એટલે મને તો જો કે શરમ ના આવે, હું તો ડાયરેક્ટ કહી જ દઉં કે આ જાની લઈ ને આ જાની લઈ આવી. હું જો કે મારી હાડી બધી પૂરી થઈ ગઈ એટલે પછી હું તો બાજુવાળાને ઉપાડી, આપણે કંઈ શરમ બરમ ના આવે. અને તમને બધાને ખબર જ હોય કે ગામડામાં હોય ને એટલે ગામડામાં બધાને પૂછવાની એક ટેવ હોય જ કે આજ કીના કપડાં પહેર્યા, શું કર્યું, કી બાજુ ગયા હતા ને કીમડા જવાના છો. તો એવું બધું છે. અને જો કે અમારી ઈમાનસી છે ને હમણાં થોડીક રહેતી નથી, અહીંયા વિડીયો બનાવવા નથી દેતી એટલે ઈમાનસુને મેં એટલે. અને તમને ખબર છે પણ રામુ તો હજી આવ્યા નથી, રામુ અહીંયા આવે પણ નાસ્તો જો કે મારે એકનો જ વિડીયો આવી છે મારો અને ઈમાનસીનો, બે મમ્મી દીકરી દેખાવું, બીજું કોઈ તો દેખાય. જો કે અમારી ઈમાનસી રાયડું નાખે જરીક જવાબ દઈ દે, હાલ કેમેરામેન દેખાય. ઓ આવું છે તો હું લઈ જાઉં કે તું એકલી આવી જાય? તો પેલા ટી શર્ટ પહેરી આવી તું. માં જોઈએ માં હે એટલે માને બોલાય તો હું આઈ ની લઈ આવું, અંદર પપ્પાને કહી દઈશું. તું પેલા લઈ આવી જા, લઈ આવ હિમસુ, હું આવવાની દેવો પેલા જ કહી દઉં છું. જો ભાઈ અમારી ઈમાનસુ રહે હે ને એટલે ઈમાનસુને મારે સ્પેશિયલ લેવા જ આવી જ જો હોય. ઈમાનસુ નહીં તો પેલા ઈમાનસુને લઈ આવું. જો અમારી ઈમાનસુને હું મેળી પર લઈ આવી, કારણ કે રહેતી નથી એટલે તમને તો ખબર છે કે છોકરા ના રહેતા હોય એટલે છોકરાને પહેલાં ધ્યાન દેવું પડે. તો હું ઈમાનસુ લઈ અને તમને બધાને દિલથી થેન્ક યુ કે તમે બધા એટલો સપોર્ટ કર્યો. અને આજ નહીં પણ જો કે કાલે મારી આઈડીમાં છે ને યુટ્યુબ આઈડીમાં 6000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. થેન્ક યુ, તમે બધા એટલો સપોર્ટ કર્યો એના માટે. અને જો કે તમે બધા એટલો સપોર્ટ કરો જ છે એટલે થેન્ક યુ. ઘણા બધાનો અમારે સપોર્ટ છે, મારા ઘરનાનો, મારી ફેમિલી, મારા મમ્મી પપ્પા, મારી બેનનું બધાનો, રામુ છે, મારા ભાહુ બધાનો ટોટલ. જો કે અમારા કોટનો હગા બધા આવી છે, મારા ઘરના મતલબ છે, મારા સાસુના ઘરના, મારા મમ્મીના ઘરના બધા આવી છે. ઘણો બધો સપોર્ટ છે એ બધાનો. અને જો કે અટાણે મોડું થઈ ગયું છે અને આગળ આરતી બોલાઈ જાય પણ આજ મારે વિડીયો લેવાતા જ મેં કીધું 6000 સબસ્ક્રાઈબર થઈ ગયા એટલે મારે ખાસ વિડીયો લેવા છે. એ વાત જો મેં વિડીયો બનાવ્યો. જો કે અમારી ઈમાનસુ તો તોફાન જ કરે છે, અમારી ઈમાનસુ તો તમને ખબર જ છે. તો એવું કંઈક છે. અને આજ તો તમારા વિડીયોમાં લાઈક કરવી જ પડશે હો ભાઈ, જો કારણ કે 6000 સબસ્ક્રાઈબર થઈ ગયા. અને એ તમારા બધાની સપોર્ટથી મને ખુદને વિશ્વાસ નહોતો. મેં જે આઈડી ખોલી હતી ત્યાં એમ મારી બેનને બધા મને એમ કહેતા કે રવિના તું ધ્યાન જો આરતી દેખું જય જય કલ્યો, આરતી થઈ ગઈ, જય માતાજી એમ કે કાજા નેરવા રાખજો, ધ્યાન રાખજો, મારું ઈમાનસુનું ધ્યાન રાખજો. જો અમારી ઈમાનસુ બોલે છે પણ અમારી ઈમાનસુને વિડીયો મને લેવી. જો કે પેલા બાજુમાં જ મંદિર છે એટલે પેલા આરતી થઈ ગઈ પછી તો જો કે નહીં આવતો હોય કદાચ માં, કારણ કે આરતી થાય છે એટલે. અને જો કે મોડું બહુ થઈ ગયું પણ મારે ખાસ જ વિડીયો બનાવો તો કે મારા ફ્રેન્ડને બધાને કહ્યું હતું કે થેન્ક યુ, તમે બધા એટલો સપોર્ટ કર્યો એના માટે. મારી આઈડીમાં 6000 સબસ્ક્રાઈબર થઈ ગયા. ખુદ હું નાખમાં તો અહીંયા છે હું જો કે માનતી નથી કે મમ્મી કીધું મને વિશ્વાસ નહોતો. અમે જો આગળ મેળવી પર વિડીયો લેતા તમને બધાને ખબર છે કે હું અડધો વિડીયો મેં ગઈ હતી કે એમાં એવું હતું કે અમારી ઈમાનસી મેળી કરે હતી. તમે બધા વિડીયોમાં જોતા હતા કે ઈમાનસુ હું વાતું કરતી હતી, ઈમાનસુ મારી મેળી કરે જતી હતી. પણ અમારી ઈમાનસુ ત્યાં જે ઉગેલી દંગડા હતા એ 2 દંગડા હતા એ અમારી ઈમાનસુ પાડી નાખ્યા. અને મને એમ હતું કે અમારી ઈમાનસુ પડી ગયું એટલે બધાને એમ અમુકને એમ થતું હોય કે વિડીયો બનાવવામાં છોકરીનું ધ્યાન નથી રાખતી. ભાઈ એટલું ધ્યાન રાખવું હું પણ અચાનક એવું થયું તો શું કરું કંઈ સમજાતું નહોતું. અને મને કંઈ સમજાતું નહોતું કે હું વિચાર કરું. એ તો સમજાડું હતું 2 દંગડા પડી ગયા કદાચ છે
કદાચ હિમાંશુ હોત તો હું ખાતી બીજા બધા વાત વિચારવું પડે. જોકે બધા કહીએ છીએ પણ હું કેવી રીતના વિડીયો બનાવું, મારું મન શું છે, હું એનું ધ્યાન રાખું, હું મારું ધ્યાન રાખું, બધાનું ધ્યાન રાખતા રાખતા વિડીયો બનાવું. તો એ અમુક હોય કે આવું હોય તો આ જીતશું હોય હું જોકે ધ્યાન જ રાખું, ધ્યાન જ રાખી અને જોકે આ જીત્યું પણ બીજા કોઈ યારે આવું ના થાય. એટલે હું બધાને એમ જ કહું કે તમે બધાએ પણ જો વિડીયો બનાવતા હોય તો ધ્યાન રાખજો. હું તો જો કે વધારે જ ધ્યાન રાખું પણ તોય કંઈ નક્કી ના કહેવાય, નસીબમાં હોય એવું થાય. તો આવું છે આજના વિડીયોમાં ખાલી એટલું જ કહેવા માંગુ, બીજું કંઈ કહેવા નથી માંગતું.